નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજે ફરી એક વખત ભાવનગર એલસીબી પોલીસ દ્વારા ભાવનગર શહેરમાં ઘૂસવાડવામાં આવેલ ભારતીય વિદેશી દારૂટી બોટલ નંગ 864 કિંમત ₹1,07,856 સહિત કુલ ₹4,17,856ના મુદ્દામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવેલ છે। આજરોજ હરેશભાઈ આસોદરિયા રહે સુરતવાળા ઘોઘોરોરા ફેરી સર્વિસમાં તેના કબજા ભગવટાની ઓફ વ્હાઇટ કલરની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કારને બહારથી ભારે બનાવટના પરપ્રાંત દેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ જવાના છે તેવી ચોક્કસ બાતમીના આધારે આજરોજ આ સમગ્ર રેડ કરવામાં આવી હતી, જેમાં હરેશ કાંજી આસોદરિયા રહે કામરેજ જિલ્લો સુરત, મૂળ દેવડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। જ્યારે પરેશ દામજીભાઈ શિયાળ રહેમોવા હાલ સુરતવાળાને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી ભાવનગર એલસીબીના પીઆઈ મયુર ધવસિયમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાઢેર, વીસી જાડેજા, વીડી ઝાલા તથા સ્ટાફના વનરાજભાઈ કુમાર, કેવલભાઈ સાંગા, જયદીપસિંહ ગોહિલ, માનદીપસિંહ ગોહિલ અને જયપાલસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેહતર, સિહોર।